તો ખેડા જિલ્લાની આંગણવાડીઓમાં આજે તાળા વાગેલા જોવા મળ્યા. તો 300થી વધુ આશા વર્કર અને આંગણવાડી કાર્યકર રોજિંદા કામકાજથી અડતા રહી અને હડતાલમાં જોડાયા હતા. ત્યારે નડિયાદ શહેર અને તાલુકાઓમાં કેટલાક સેન્ટરો ચાલુ પણ જોવા મળ્યા. તો ઓછા વેતન અને ભારે કામના બોજ વચ્ચે મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે સરકાર વાયદા આપીને મહિલાઓનું શોષણ કરી રહી છે. તો મહિલા કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ માટે આજે જિલ્લા કલેક્ટર ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. તો ખેડા જિલ્લાના તાલુકા મથક ઉપરથી મહિલા કર્મચારીઓ જિલ્લા કચેરીએ સૂત્રોચ્ચાર કર્યા હતા. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પણ સુપ્રત કર્યું હતું. તરુલતાબેન નવનીતભાઈ વાઘેલા, આંગણવાડી કાર્યકર, યુનિયન લીડરની આંગણવાડી કાર્યકર. 100 બહેનો ની અમે 300 બહેનો આંગણવાડી કાર્યકર બહેનો છીએ. અમારી માંગણી એ છે કે અમારો પગાર જે અમે હાઈકોર્ટમાં કેસ જીતી ગયા છીએ 24,800 અને 20,300 એ ગુજરાત સરકાર જાહેર કરે એમના બજેટમાં. આજે આંગણવાડી બંધ છે. આંગણવાડી ઓનલાઈન ઓફલાઈન કામગીરી આ એક જ દિવસ બંધ છે. ઓનલાઈન ઓફલાઈન માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરીશું આગળ. મીનાબેન પ્રવીણભાઈ પંચાલ. અમારે એક દિવસથી કામથી અળગા રહેલા છીએ. કામમાં અમને કોઈ મળતું નથી વળતર, એટલા માટે અમે એક દિવસની કામથી અળગા રહેલા છીએ. અમે આંગણવાડી એ બંધ છે અને આશા અને ફેસિલિટીનું કામ પણ બંધ છે. અમારે લઘુત્તમ વેતન જોઈએ અને ફિક્સ પગાર જોઈએ. જો દિવસે દિવસે કામગીરી અમારી વધતી જાય છે, આટલી મોંઘવારી છે, તો અમને જે છે 2018 થી એ જ મળે છે, બીજું કશું મળતું નથી. અને 3 મહિના લગીને પગાર બી થતો નથી. 3 મહિનાનો પગાર થાય તો અમારું ઇન્સેન્ટિવ બાકી મૂકે. ઇન્સેન્ટિવમાં ટોપઅપ અને 2500 વાળો વધારો બેવ બાકી મૂકે છે. તો એક મળે અને એક બાકી રહે છે. તો એ બંને અમને જોડે આપે. બીજું કે અમને ડ્રેસ અમારો જે વર્ષમાં 2 વખત આપવાનો કહ્યો તો તે મળે. PMJYનો કામગીરી આપી છે એના તો પૈસા 2022 થી મળ્યા જ નથી કોઈ બહેનોને. એ અમને આપે, મોબાઈલ આપે, રિચાર્જ આપે. અને 2018 પછી કેન્દ્ર સરકારે કોઈ બજેટ બહાર નથી પાડ્યું, તે પણ અમને આ નવા બજેટમાં અમને કંઈક ને કંઈક આપે એવી અમારી સરકાર સાથે માંગણી. અમે આંદોલન કરીશું વધારે, ભૂખ હડતાળ પણ કરવા તૈયાર છીએ અમે તો.